શ્રી કામધેનુ ગૌમાતા આ કરાલ કલિકાલમાં આપણા પર કૃપા કઈ પ્રકારે કરી શકે છે, આપણા પર આશીર્વાદ કઈ પ્રકારે પ્રદાન કરી શકે છે તે પણ આપણે જાણ્યું. અને જેના પર આ કામધેનુના આશીર્વાદ પ્રદાન થઈ જાય છે, જે પોતાનું શીશ કામધેનુ સમક્ષ નમાવી લે છે, એને આ સંસારમાં ક્યાંય શીશ નમાવવાની આવશ્યકતા આવતી નથી, એ પણ નિશ્ચિત છે. જે રીતે મહર્ષિ વશિષ્ઠને ત્યાં જઈ રાજા વિશ્વામિત્રએ અનેક વાર યુદ્ધ લડ્યા અને પોતાના જ બલને ધિક્કાર કરવો પડ્યો. રાજા વિશ્વામિત્રએ પોતાના બલને ધિક્કાર કરતા કહ્યું, દિગ્બલમ ક્ષત્રિય બલમ, મારા જેવા ક્ષત્રિયના બલને ધિક્કાર છે કે હું એક ઋષિથી, એક સંતથી પરાજય પામીને અહીંથી જઈ રહ્યો છું. એનું કારણ પણ ગૌમાતાની સેવા, કામધેનુનું શરણ, કામધેનુની સેવા, કામધેનુનું પૂજન હતું. મહર્ષિ વશિષ્ઠ નું તેજ એ કામધેનુની સેવાથી જ અતિ દ્રઢ હતું. કામધેનુ ગૌમાતા જ્યારે કૃપા કરે છે, આ સર્વત્ર સંસાર એના પર કૃપા કરે છે. કહેવાય ને, જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરહુ સબ કોઈ. રામજી અર્થાત જે પ્રભુ સાક્ષાત ગૌમાતાની સેવા કરી રહ્યા છે. પ્રભુ શ્રી રામજીએ પણ જીવનભર ગૌમાતાની સેવા કરી છે. એટલા માટે જેના પર પ્રભુની કૃપા બની જાય, જેના પર ગૌમાતાની કૃપા બની જાય, એના પર સંસારમાં બધા કૃપા કરવા લાગે. એને સંસારમાં પૂજ્ય બનાવવામાં વાર લાગતી નથી. એ બધા માટે પૂજ્ય બની જાય, બધા માટે કૃપાવાન બની જાય છે, બધાને બહુ પ્રિય લાગવા લાગે છે. ગૌમાતા એટલી ચમત્કારી છે, ખરેખર એક ચમત્કાર જ કહી શકીએ. કેમ કે આપણા દ્રષ્ટિકોણથી તો આજે યદિ આપણે એને પ્રાણી સમજીએ, પશુ સમજીએ, તો પણ મનમાં એવો ચમત્કારનો ભાવ પ્રગટ થાય કે એક પશુ જેવું દેખાતું દિવ્યાત્મા, ભગવાનનો સાક્ષાત દિવ્ય અવતાર જેને માનવામાં આવે, જે ભગવાનનો અવતાર છે, સાક્ષાત 33 કોટી દેવતાઓ જેમનામાં બિરાજમાન છે, એ ગૌમાતા શું ચમત્કારીથી કમ હોઈ શકે? એટલા માટે ગૌમાતાથી જે પણ આપણને પ્રાપ્ત થાય એના પણ અદ્ભુત લાભ ને અદ્ભુત ચમત્કાર છે. જે પ્રકારે ગૌમાતા પ્રગટ થઈ સર્વનું કલ્યાણ કરવા માટે, સર્વ પર કૃપા કરવા માટે, એ પ્રકારે ગૌમાતા સર્વત્ર કરુણા ફેલાવી રહી છે, કલ્યાણ કરી રહી છે, સર્વનું મંગલ કરી રહી છે. પદ્મ પુરાણમાં વર્ણન આવે છે કે સૌ પ્રથમ શ્રી બ્રહ્માજીથી એક તેજોમય પુંજ પ્રગટ થયો. બ્રહ્માજીના મુખથી તેજોમય, મહાન તેજોમય, હજારો કોટી કોટી સૂર્યનો પ્રકાશ પ્રગટ કરનારો એક તેજોમય પુંજ પ્રગટ થયો. અને એ પુંજથી સૌ પ્રથમ દેવતાઓના કલ્યાણ માટે, દેવતાઓ માટે યજ્ઞ થઈ શકે તેના માટે અગ્નિદેવ પ્રગટ થયા. ત્યારબાદ વેદોની ઉત્પત્તિ થઈ, ત્યારબાદ ગૌ અને બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ. એટલા માટે કહેવામાં આવે બ્રાહ્મણની ઉત્પત્તિ બ્રહ્માજીના શ્રીમુખથી થઈ છે. અને આ ચાર એ આ સંસારને ચલાવનારા છે, સંસારનું કલ્યાણ કરનારા છે, સંસારનું મંગલ કરનારા અને સંસારના જન્મદાતા જેને માનવામાં આવે એ આ ચાર છે: અગ્નિ, વેદ, ગૌ અને બ્રાહ્મણ. અગ્નિ યદિ નહીં હોય, દેવતાઓને યજ્ઞ નહીં થઈ શકે. યજ્ઞો વે વિષ્ણુ, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, દેવતાઓને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવો આવશ્યક છે. આપણો આ સંસાર યજ્ઞ પ્રધાન છે. આપણો સનાતન ધર્મ એ યજ્ઞ પ્રધાન ધર્મ છે. આપણો આ સમસ્ત જગત એ યજ્ઞ પ્રધાન છે. યજ્ઞ કરીશું, દેવતાઓ પ્રસન્ન થશે, દેવતાઓ પ્રસન્ન થશે, વર્ષા કરશે અને જેનાથી આ સમસ્ત જગતનું પાલન પોષણ થશે. અને જ્યારે જ્યારે યજ્ઞ કરીએ છીએ, યજ્ઞમાં ગૌ અને બ્રાહ્મણ અને વેદોના મંત્રોચ્ચાર દ્વારા જ યજ્ઞ પરિપૂર્ણ બની શકે છે.
અગ્નિદેવને કોની આવશ્યકતા હોય? ગૌ, બ્રાહ્મણ અને વેદ મંત્રોચ્ચાર. વેદ મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા પ્રાપ્ત થાય અને ઉત્તમ હવિષ્યની પ્રાપ્તિ એ ગૌમાતા દ્વારા થાય છે. ગૌમાતા દેવતાઓને સંતુષ્ટ કરવા વાળી, દેવતાઓને ઉત્તમ હવિષ્ય પ્રદાન કરનારી છે. એ હવિષ્ય દ્વારા યજ્ઞ હવન સંપન્ન થાય છે. આજે આપણે જોઈએ કે ગૌ અને બ્રાહ્મણ એ બંને સમાન છે, બંને એકબીજાના તુલ્ય ગણાયા છે. અર્થાત જ્યારે યજ્ઞ કરવો હોય ગૌમાતાની આવશ્યકતા પણ આપણને પડે છે અને બ્રાહ્મણોની આવશ્યકતા પણ. બ્રાહ્મણો દ્વારા આપણને મંત્રોચ્ચાર, વેદોક્ત મંત્રોચ્ચાર મળે છે અને ગૌ દ્વારા ઉત્તમ હવિષ્યની પ્રાપ્તિ થાય. બ્રાહ્મણ અને ગૌ વગર યજ્ઞ કરવો એ અશક્ય છે, અસંભવ છે. અન્નમ હિ પરમમ ગાવો દેવાનામ પરમમ હવિ સ્વાહાકાર વષટકારો ગાવઃ કાર્યા પ્રતિષ્ઠિતા. અર્થાત સ્વાહાકાર અને વષટકાર, ઇન્દ્રયાગ અને દેવયજ્ઞ એ ગૌમાતા પર જ અવલંબિત છે. અને આજે ગૌમાતાથી પ્રાપ્ત પંચગવ્યનો જ્યારે યજ્ઞમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જ એ યજ્ઞ ખરેખર દેવતાઓ સુધી પહોંચે છે. પંચગવ્ય અર્થાત ગૌમાતાનું ઘૃત, ગોબર, ગૌમૂત્ર, ગોદુગ્ધ અને ગોદહી. આ 5 ગવ્ય જ્યારે આપણને ગૌમાતાથી પ્રાપ્ત થાય છે, આ પંચગવ્ય દ્વારા એ ગૌમાતા આપણા પર જ્યારે કલ્યાણ કરે, આપણા પર જ્યારે આપણું મંગલ કરે અને આપણને આ પંચગવ્ય પ્રદાન કરે ત્યારે આપણે દેવતાઓના યજ્ઞ કરવામાં સામર્થ્યવાન બની શકીએ છીએ. અને જે શુદ્ધ દેશી ઘૃત છે, શુદ્ધ દેશી ગૌમાતાનું ગોમય છે, શુદ્ધ દેશી ગૌમાતાનું ગૌમૂત્ર છે, એમનું જ શુદ્ધ દેશી ગૌમાતાનું ગોદુગ્ધ છે, એવા જ પંચગવ્ય દ્વારા કરેલો યજ્ઞ એ દેવતાઓ સુધી પહોંચી શકે. આજે આપણે જે ડબ્બાના દૂધ વાપરી રહ્યા છીએ, ડબ્બાના ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ, વાસ્તવિકતામાં એવા યજ્ઞ કરેલા દેવતાઓ સુધી પહોંચી શકતા. કેમ કે ભાવના પ્રબળ હોવી જોઈએ, એવી કે આપણા મનમાં એવો ભાવ છે દેવતાઓ યજ્ઞ કરવાથી સંતુષ્ટ થશે. એવા ભાવના સાથે યદિ આપણે સામર્થ્યવાન છીએ, યજ્ઞ કરીએ છીએ, તો સુંદર, શુદ્ધ અને પવિત્ર પંચગવ્ય દ્વારા આપણે યજ્ઞ સંપન્ન કરવો જોઈએ. અને જ્યારે એ યજ્ઞ દ્વારા યજ્ઞ સંપન્ન થાય, યજ્ઞ કરતા પહેલા જે યજમાન હોય, બ્રાહ્મણો હોય, એમને પંચગવ્યનું પાન કરવું એ અતિ આવશ્યક છે. એ શાસ્ત્રો કહે છે. પંચગવ્ય પ્રાશન કરવાના પણ અનેક લાભ બતાવ્યા છે. પ્રાશનમ પંચગવ્યસ્ય દહત્યાગ્નિર્વેંદનમ. પંચગવ્યનું પ્રાશન કર્યા બાદ જ, પંચગવ્યનું પાન કર્યા બાદ જ યજમાન અથવા બ્રાહ્મણ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે, એવું શાસ્ત્ર કહે છે. પંચગવ્ય પ્રાશન કર્યા બાદ આંતર શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ થઈ જાય છે અને એ શુદ્ધિકરણ કર્યા બાદ યજ્ઞ કરવાના અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી એવો યજ્ઞ દેવતાઓ સુધી પહોંચતો નથી. જ્યારે આપણે જે સ્થાન પર યજ્ઞ કરવાના હોય એ સ્થાનને ગોબરથી લિંપન કરવું પણ આવશ્યક છે. પ્રાચીન સમયમાં જ્યારે ઋષિ મુનિઓ, સંતો દ્વારા યજ્ઞ કરવામાં આવતો, સંપૂર્ણ યજ્ઞશાળાઓમાં પ્રાચીન સમયમાં તો 108, 1008 કુંડીનો યજ્ઞ કરવામાં આવતો. અત્યારે તો બહુ ઓછું આપણને જોવા મળે છે. એટલા સ્થાન, વિચાર કરો, 1008 કુંડીનો યજ્ઞ જ્યાં થતો હોય એ સ્થાનનો વિસ્તાર કેવડો મોટો, કેવડો વિશાળ હશે. કેવડા મોટા વિસ્તારમાં, કેવડા વિશાળ સ્થળ પર એ યજ્ઞ કરવામાં આવતો હશે. અને એટલા સ્થાન પર ગોમયનું લિંપન કરવામાં આવતું, ગોબરનો ચોકા કરવામાં આવતો હતો.
રસોઈ ઘરમાં માતાઓ, બહેનો, સ્ત્રીઓ જ્યારે રસોઈ કરતી હતી, સૌ પ્રથમ રસોઈની પૂજા કરવામાં આવતી અને રસોઈની યજ્ઞશાલાની જેમ ગોબરનું લીંપન કરવામાં આવતું. જે સ્થાન પર ગોબરના લીંપન કરેલું હોય, ગોમયથી લીંપન કરેલું હોય, એ જ સ્થાન પરથી યજ્ઞ કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે ગૌમાતા આપણા પર એટલી કૃપા કરે છે. પંચગવ્ય જ્યારે આપણે જોઈએ, પંચગવ્યો જે આપણને ગૌમાતાથી પ્રાપ્ત થાય છે. યત્વસ્તિગતમ પાપમ દેહે તિષ્ઠતિ મામકે પ્રાશનમ પંચગવ્યસ્ય દહત્યાગ્નિ રિવેન્દનમ. જે રીતે અગ્નિથી ઇંધન થઈ જાય છે, એ જ રીતે આપણા શરીરના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આપણા યત્વસ્તિગતમ, આપણા શરીરના રોમ રોમમાં જેટલા પાપ છે એ બધા પાપોનો નાશ થઈ જાય છે માત્ર પંચગવ્યનું પાન કરવાથી. શુદ્ધ પંચગવ્યનું યદિ આપણે પાન કરીએ છીએ, આપણા રોમ રોમમાં રહેલા પાપોનો નાશ થઈ જાય, આપણા હાડકાઓમાં રહેલા પાપોનો નાશ થઈ જાય, આપણા શરીરના એક એક અંગમાં જેટલા પણ પાપ રહેલા હોય તેનો નાશ થઈ જાય છે. એટલી શક્તિ આ પંચગવ્યમાં છે. આંતર શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ કરી નાખે છે. જ્યારે મન અશાંત હોય, મન અપવિત્ર લાગતું હોય, નકારાત્મક વિચારધારા વધતી જતી હોય, અને આજના યુવાનોને તો પંચગવ્યની અતિ આવશ્યકતા છે. મનમાં અશાંતિ, ડિપ્રેશન, ચિંતા, અધિક ચિંતા, માનસિક તણાવ વધી રહ્યો છે. એટલા માટે પંચગવ્યની અતિ આવશ્યકતા છે. પંચગવ્ય મનને પવિત્ર બનાવે છે, મનને શાંત કરે છે, મનની સ્થિરતા પ્રગટ કરે છે, ચંચલતાનો નાશ કરે છે, આંતર શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ કરે છે, આપણા શરીરના રોમ રોમને શુદ્ધ બનાવી દે છે. એવી શક્તિ આ પંચગવ્યમાં છે. આજના યુવાનો તો ખાસ કરીને લેવું છે. એટલા માટે પંચગવ્ય પ્રાશન વગર યજમાન અથવા બ્રાહ્મણ યજ્ઞ કરવાના અધિકારી બનતા નથી. જે સ્થાન પર યજ્ઞ થવાનો હોય, આજે તો આપણે એક જ યજ્ઞ કરાવીએ, કોઈ પણ વિધિ વિધાન કરાવીએ, એક કુંડી યજ્ઞ હોય, એમાં 108 1008 ના હોય, તો આપણે વધારેમાં વધારે કંઈ ન કરી શકીએ તો જે સ્થાન પર યજ્ઞ થવાનો હોય ત્યાં ગોબરનો ચોકા અવશ્ય લગાવવો જોઈએ, ગોબરથી લીંપન અવશ્ય કરવું જોઈએ. આપણા આંગણામાં યદિ ગોબરથી લીંપન ન કરી શકીએ, આપણા દ્વાર પર ગોબરથી લીંપન કરવું જોઈએ, જેનાથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. પ્રાચીન સમયમાં સંતોની દિનચર્યા જ એ હતી, પ્રાતઃકાલ જાગી પોતાની તપશ્ચર્યા, જપ તપમાં, સાધનામાં લીન રહેવું. અને જ્યારે સાધનામાં લીન રહેતા, યજ્ઞનો સમય થતો, ગૌમાતાથી પ્રાપ્ત હવિષ્યથી યજ્ઞ સંપન્ન કરતા અને ત્યારબાદ ગૌમાતાનું પૂજન અર્ચન કરવામાં આવતું. માતાઓ બહેનોનો પણ એ જ નિયમ હતો, ગમે ગ્રહસ્થ જીવનમાં પણ કેમ ન હોય, માતાઓનો એ જ નિયમ હતો, પ્રાતઃકાલ જાગી ગૌમાતાના ગોમયથી લીંપન કરવું, ગોબરનો ચોકા કરવો, રસોઈ ઘરમાં ગોબરનો ચોકા કરવો. માતાઓનું તો એવું માનવું હતું, જ્યાં સુધી ગોબરનો ચોકા ન થાય ત્યાં સુધી દેવતાઓને એ ભોગ ધરવા માટે ઉચિત ભોજન બનતું. દેવતાઓને ભોગ આરોગવા માટે પવિત્ર સ્થાન જોઈએ, પવિત્ર આચરણ જોઈએ. અને યદિ પવિત્ર આચરણ જીવનમાં લાવવા છે, પવિત્રતા જીવનમાં લાવવી છે, પંચગવ્ય ગોમય ગૌમૂત્રની અતિ આવશ્યકતા છે. પ્રાચીન સમયમાં જ્યાં વિવાહ આદિ પણ થતા, ત્યાં પણ એ સ્થાનમાં, એ મંડપમાં પણ ગોમયનું લીંપન કરવામાં આવતું. વરવધુના મનમાં જેટલા પણ નકારાત્મકતા વિચારો હોય, જેટલા પણ વિષાણુઓ હોય, શરીરમાં જેટલા પણ રોગ હોય, પાપ હોય, બધાનો નાશ થાય, સાત્વિકતાથી, સકારાત્મકતાથી એક નવ જીવનનો પ્રારંભ કરી શકે. એટલા માટે ગૌમયનું લીંપન અતિ આવશ્યક છે. આજે આપણે જોઈએ
કે જ્યારે માતાઓ પ્રાતઃકાલથી જાગે અને જાગતા આવે જ પહેલા રસોઈમાં જાય, બાકી બધું કાર્ય પછી. જાણે હવે મનથી કંટાળો આવી ગયો હોય આજની સ્ત્રીઓને કે હવે તો રસોઈ કરીને એક કામ પતે તો સારું. પહેલાના માતાઓના મનમાં ભાવ હતા કે અમારા પરિવારને અમારે ભોજન કરાવવું છે, સુંદર પકવાન બનાવવા, સુંદર સામગ્રીને સિદ્ધ કરવી છે. પહેલાની માતાઓના મનમાં એવા ભાવ હતા. આજે શું ભાવ છે કે જલ્દી આ રસોઈનું કાર્ય પતે તો સારું. ઊભું રહેવાતું નથી, ગરમી થાય છે, આટલા બધા વ્યક્તિઓનું જમવાનું બનાવવું પડે, ભોજન બનાવવું પડે, એમાં પ્રેમ ઓછો થઈ જાય છે. રસોઈ ઘરમાં પણ માતાઓ ગોબરનું લીંપન કરતી હતી, જેનાથી પવિત્રતા આવી શકે, પવિત્ર સ્થાન પર ભોજન બની શકે. એવું ભોજન જ્યારે પરિવારજન સાથે બેસીને એ ભોજનને લેતા હતા, સદૈવ મનમાં સાત્વિકતા, મન શાંત, મનમાં એવી આનંદ, મનમાં પ્રસન્નતા, મનમાં ખૂબ શાંતિનો ભાવ હતો. કેમ કે જ્યાં જે સ્થાન પર ગોમયથી લીંપન કરેલું છે, જ્યાં જે સ્થાન પર ગોમયથી લીંપન કરેલું છે, એવા સ્થાન પર માતાઓ અને બહેનો મળીને રસોઈ બનાવતી. અને એવા સ્થાન પર જ્યારે રસોઈ બનાવવામાં આવે, ઠાકોરજી માટે ભોગ બનાવવામાં આવે, સામગ્રી બનાવવામાં આવે, ત્યારે તેનાથી મનમાં ખૂબ આનંદ, શાંતિ, આત્મસંતુષ્ટતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તો એ જ રીતે ગૌમાતાથી પ્રાપ્ત પંચગવ્ય એ આપણા રોમ રોમથી પાપને નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે.